કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઝૂક્યા, ગુજરાતીઓની માફી માંગી. મોદીજી, વિજય, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ નિવેદનને કારણે બરાબરના ઘેરાઈ ગયા છે. ગુજરાતીઓનું અપમાન કરતા ચારે બાજુ વિરોધ ફાટી નીકળ્યો છે. ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું અને માફીની માંગ કરી. વિવાદ વધતા મલ્લિકાર્જુન ખડગે ઢીલા પડ્યા અને અંતે તેમણે પોસ્ટ કરીને ગુજરાતીઓની માફી માંગી. કહ્યું કે હું સાચા હૃદયથી માફી માંગુ છું. ગુજરાત માટે સૌથી વધુ આદર રહ્યો છે અને રહેશે. ગુજરાતીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો. જાણી જોઈને ખોટી રીતે ટિપ્પણી દર્શાવવામાં આવી. ત્યારે ભાજપે સવાલ કર્યો કે એ જ દિવસે માફી કેમ ન માંગી. આજે એમણે સાર્વજનિક રીતે માફી માગી છે, ખૂબ સન્માનનીય છે. મારા કરતાં પણ ઉંમરમાં ખૂબ મોટા પણ છે અને એમનો લાંબો રાજનીતિક કાર્યકાળ છે. તો એ માફી એ દિવસે એમણે કેમ ન માગી? એમણે જો વાસ્તવમાં સાચા દિલથી માફી માગી હોય તો એનો હું આવકારું છું.